આજે વિશ્વભરમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ખાસ કરીને ગલ્ફ દેશમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે મહાયુદ્ધ ચાલી રહ્યું છે, જેની કારણે થઈ કોઈ પેદાશો ત્યાં ઉત્પન્ન થતી હોય, સમગ્ર ભારત સહિત વિશ્વના દેશોમાં આની અસર પડી રહી છે. અને ભારતમાં પણ આના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કે આવનાર દિવસોમાં તેલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ, એલએનજી, એલપીજી જેવી પેદાશો ઉપર શું અસર થશે, મળશે કે કેમ. પરંતુ હાલમાં જ રશિયા દ્વારા પણ મોટી ઓફર કરવામાં આવી અને ઈરાનની ખાડી છે એની અંદરથી અન્ય દેશના જહાજોને ઈરાને પ્રતિબંધિત કરેલા છે. પરંતુ ભારત ઉપર એ મુદ્દે કોઈ અસર વર્તાતી નથી અને રશિયાનું પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આપણને મળવાનું હોવાથી ભારતમાં આ અંગે હાલ પૂરતી જોવા જઈએ તો કોઈ અસર આવનાર દિવસોમાં વર્તાશે નહીં અને લોકોને સુલભતાથી ઓઇલ, ડીઝલ, પેટ્રોલનો જથ્થો મળી રહેશે અને એ પણ વધારાના પૈસાના ભારણ વગર મળી રહે તેવી પૂરેપૂરી સંભાવના હોય. એથી લોકોએ ચિંતા કરવાનો વિષય રહેતો હાલ પૂરતો તો નથી.